મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા। 17 બેઠકો માટે 17 ઉમેદવારો જ મેદાનમાં। હવે બેંકની ચૂંટણી નહીં યોજાય, તમામ બેઠકો બિનહરીફ જાહેર। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક જે છે એનું ચૂંટણી પ્રક્રિયાનું આજે ઉમેદવારીનું ફોર્મ પરત ખેંચવાનું છેલ્લી તારીખ હતી। એ સમયે બધા જે ઉમેદવારોએ પાછું ખેંચવાની પ્રક્રિયા હાથ ધરી હતી। એ પ્રક્રિયાના અંતે જેટલા ઉમેદવારો જોઈએ છે એટલા સિવાયના બાકી બધા પાછું ખેંચ્યા, એટલે જે 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે તો એ બધાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું। અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવની અંતર્ગત આ પ્રથમ વખત રિટર્નિંગ ઓફિસર તરીકે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની સમક્ષ આ ચૂંટણી થઈ છે। એટલે પારદર્શક રીતે કરવામાં આવી છે અને 1,06,000 જેટલા મતદારો એમાં મત આપવાના હતા। અત્યારે પ્રથમ વખત ગુજરાતની ઇતિહાસમાં બિનહરીફ જાહેર થયું છે અને કદાચ ભારતમાં પણ એ ફર્સ્ટ ટાઈમ હશે। એ નવી કાયદાનો મુજબ, નવી જોગવાઈઓ મુજબ આ ચૂંટણીની પ્રક્રિયા પૂરું પારદર્શક રીતે પૂરું કરવામાં આવ્યું છે। આજે આપણા સૌના માટે આનંદનો દિવસ છે। આપણી આ બેંક ગુજરાતની સરકારી સંસ્થામાં અગ્રણી બેંક છે। એની મલ્ટી સ્ટેટ બન્યા પછી આ પહેલી ચૂંટણી કલેક્ટર સાહેબના અધ્યક્ષ નેજા નીચે થઈ રહી હતી। ચૂંટણી 12મી ઓગસ્ટથી ચાલુ થઈ। ઉમેદવારોમાં જબરજસ્ત ચૂંટણી લડવાનો દરેકને ઉત્સાહ હતો। એ પ્રમાણે 97 ફોર્મ ગયો, સાહેબે 97 ફોર્મ મંજૂર કર્યા અને પછી જે વાત જે આજે બની છે એ ખરેખર ચમત્કાર છે। આપણા નેતાઓ જે હતા, લાગણી હરિભાઈ હોય, જયશ્રીબેન હોય, રજનીભાઈ હોય, મુકેશભાઈ અને નીતિનભાઈ, એમના હૃદયમાં લાગણી હતી, એ પ્રયત્ન એમાં ચાલુ હતો અને આજે ભગવાનના આશીર્વાદથી આ બેંક બનેલી છે। દરેક આશીર્વાદ, દરેક આમ તો આ ચૂંટણીનું કમલેશભાઈ એક જ મહત્વ એ હતું કે અમને જાણવા મળતું આખો સમાજ હોય, ડિપોઝિટર હોય, ગ્રાહકો હોય, દરેકના મનમાં એક જ હતું કે તમે સમાધાન કરો। આ વાત દરેકના મગજમાં હતી કે સમાધાન થાય તો જ, કારણ કે સંસ્થા મહાન છે। સંસ્થા સામે આવી સંસ્થા દરેક માટે નાનાથી મોટા માણસને ઉપયોગી હોય। પારસપણી જેવી સંસ્થાને કંઈક ઉછળે, કંઈક થાય, આ તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એવા છે, કંઈક ચિંગારી થાય તો એનું પરિણામ જુદું આવે। એટલે એ આ સમરસ થઈ એનો ખરેખર દરેકને આનંદ છે। દરેકે સંસ્થાનું હિત જોયું। 97 ઉમેદવારો, અમારી બેન 2 પેનલો હતી, એના એ બધા ઉમેદવારો જે હતા ઉભા રહ્યા હતા, દરેકે સંસ્થાનું હિત જોયું। સંસ્થા મહાન છે એટલે દરેકે કહ્યું કે તમારે નહીં રહેવાનું। તે શ્રી સાહેબ બધા ખસી ગયા અમારી બંને પેનલમાં। બીજા જે ઉમેદવારો હતો એ ખરેખર એ પણ અભિનંદનને પાત્ર છે। એમને પણ બધાએ ખેલદુલીપૂર્વક, આ તો ચૂંટણીમાં એવું છે 2 ઉમેદવાર રહે તો ચૂંટણી કરવી પડે। 100% ઉમેદવારો એકબીજાને મહત્વ આપી, આપણા રાજકીય નેતાઓને પણ એને મહત્વ આપી અને દરેકે ફોર્મ પાછો ખેંચો એ ખરેખર આનંદ અને ગૌરવની વાત। દરેકને હું અભિનંદન દિલથી આપું છું અને અર્બન બેંક પછી અમે ખાતરી આપીએ છીએ કે આપણું જે બોર્ડ બનશે અર્બન બેંકની અંદર હંમેશા દરેકનો એક જ ધ્યેય રહેશે કે શુદ્ધ અને પારદર્શક વહીવટ થાય। દરેકના હિતમાં, ગ્રાહકના હિતમાં બેંક કામ કરતી રહે અને સૌના સાથ અને સહકારથી આપણું નેમ છે કે ગુજરાતની નંબર 1 બેંક બનાવવાનું, એ આપણું સપનું પૂરું થાય। અને આપ સારે પત્રકાર મિત્રોને પણ હું અભિનંદન આપું છું કે કેટલા ટાઈમથી તમે ખાસ પત્રકારમાં ચૂંટણીની કોઈ બીજી નેગેટિવ બાબતો કોઈ બધું ચાલુ નથી કરી અને આજે તમારા દરેકના મનમાં પણ ઉત્સાહ છે કે સમરસ થયું એટલે આપણે પણ સવારથી બેઠા છો એટલે આપણે પણ અભિનંદન આપું છું। આપણે પણ ધીરજ દે। સવાલ છે, છેલ્લા 5 વર્ષમાં આપણું ટર્નઓવર ખૂબ વધ્યું છે। એ ટર્નઓવર કેટલું વધ્યું ને કેવી રીતે વધ્યું? ટર્નઓવર, આપણું ટર્નઓવર જે દર વર્ષે 10થી 15% ગ્રોથ બેંકને કરવો છે। આપણે ડિપોઝિટનું જે ટોટલ બિઝનેસ 15,000 કરોડનો બિઝનેસ છે, દર વર્ષે 15થી 10% રાઇઝ ગ્રોથ થાય એટલે વર્ષે આ ગ્રોથ। હવે આપણે 5 વર્ષનું પ્લાનિંગ કરીશું કે આવનારા 5 વર્ષની અંદર આપણે 20,000 કરોડના બિઝનેસ સુધી જઈશું અને અમારું સપનું છે કે રિઝર્વ બેંક જો મંજૂરી આપે તો લગભગ 100 બ્રાન્ચો દરેક સેન્ટરોની અંદર, દરેક નાના માણસ, દરેકને બેંક ઉપયોગી થાય એ રીતે આનો વ્યાપ પણ વધુ ગ્રાહકલક્ષી અભિગમ। આ બેંકનું એક જ સૂત્ર છે, ઝડપી, વિનય અને ગ્રાહકલક્ષી અભિગમ। ગ્રાહક એ ભગવાન, એ બધા કર્મચારીઓ અને બેંકના દરેક બોર્ડના વર્ગીઓ માનશે અને એ રીતે બેંકનો વિકાસ થશે। સાહેબ, એવી કઈ જાદુની છડી ફેરવી ડીએમ પટેલ ચૂંટણી ના લડવા માટે તૈયાર થઈ ગયા? જાદુની દરેકના હૃદયની અંદર ભગવાનનો વાસ છે। દરેકના હૃદયની વાસ હોય એટલે ભગવાન કઈ એવું સુજાડે કે ભાઈ સારું કામ કરવું છે
લોકોના હિતમાં બેંકના હિતમાં કામ દરેકને સદબુદ્ધિ દરેકને બધાને સદબુદ્ધિ આપી અમને આપી દરેક ઉમેદવારને સદબુદ્ધિ આપી નહીં તો ચૂંટણી થાય કોઈ ના ખેંચે તો તમે શું કરો પણ દરેકને એવું માનસિક થયું કે બેંક મહાન છે આપણે એ હેતુથી એટલે ભગવાનના જ હું આશીર્વાદ માનું કરી એ રીતે હરિભાઈ સાહેબે જે વાત કરી સાથે સાથે બીજા રાજકીય અમારા આગેવાનોએ પણ એમનો પ્રયત્ન હતો અને અમે બધા જે ઉમેદવારો હતા પણ એમની પણ ઈચ્છા હતી કે આ ચૂંટણી થવાથી બધા વિખવાદો થશે અને બેંકનું ભવિષ્યમાં અહિત પણ થાય એ બધું ધ્યાનમાં રાખી અમે બધાએ સાથે બેસીને અમે લેટગો કરીને પણ આ સમાધાનનો પ્રયત્ન કર્યો છે અને સમાધાન થયું છે એનો અમને બહુ આનંદ છે. આ બપોર સુધી સોશિયલ મીડિયામાં મેસેજ હતા કે ભાઈ અમારી વિશ્વાસ પેનલ છે, એમની વિકાસ પેનલ છે, વિકાસ પેનલે આ ભ્રષ્ટાચાર કર્યો, અમે સારા છીએ, આવા મેસેજ કરતા હતા. અચાનક સમાધાનનું કારણ શું? મેં એક જ તમને વાત કરી બેંકના હિતમાં અને સમાજના હિતમાં જ આ કામ કર્યું છે અને જે ખોટું થયું છે એ તો એ ચોપડા પર રહેવાનું જ છે અને એ વાતને ચૂંટણીને કંઈ લેવા દેવા નથી. ખોટું થયું છે એ તો સમય કહે છે. છેલ્લા ગત ચૂંટણી અને છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ તમે જ સવાલો ઉઠાવ્યા છે બેંક વિરુદ્ધ અને આજે એવું તો શું બન્યું કે તમે પણ આજે સમાધાનમાં બેસી ગયા છો? તમને વાત કરી બેંકના હિતમાં સમાજના હિતમાં જ આ કામ કર્યું છે. બાકી અમારા જે પ્રશ્નો છે જે વાતો છે એ ચાલુ જ રહેવાની છે. એટલે બેંકની લડત ચાલુ રહેશે તમારી? બેંકની એટલે સાચી વાત બેંકના હિતમાં જે હશે બેંકના ડીએમ પટેલ કાયમ માટે કોઈ સંસ્થાના હિતમાં જ કામ કર્યું છે અને કરતા રહે છે. એટલે તમે સ્વીકારો છો ખોટું થયું છે? એ તો સમય કહે છે. આપણો જિલ્લો ગૌરવવંતો જિલ્લો છે જે જિલ્લાના આપણા યશસ્વી વડાપ્રધાન આપણા અહીંના વતની હોય અને આપણા ભારત દેશના સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આપણા આ મહેસાણાના વતની હોય એવા જિલ્લાની આ ખોખરાની બેંક જે ગૌરવ લઈ શકે અર્બન બેંકનું આજે ઇલેક્શન હોય ત્યારે બંને પાર્ટી અને ત્રણેય ગ્રુપની સાથે આજે ચર્ચા કર્યા પછી બધાના મનમાં એમની નરમાશ હતી અને બધાના મનમાં બેંકનું હિત જાળવવું અને તમામ શેર હોલ્ડરોની સાથે એમની લાગણીઓ ધ્યાનમાં રાખીને પ્રજાજનોની લાગણીઓ ધ્યાનમાં રાખીને આ બેંકનું હિત કેમ જળવાય અને બેંકમાં ક્યાંક સંઘર્ષ ઓછો થાય એ દિશામાં બધાના મન કુણા હતા. અહીંયા અમારા ડીએમ પટેલ બેઠા છે, અમારા કે પટેલ બેઠા છે, અમારા જયશ્રીબેન પૂર્વ સાંસદ પણ બેઠા છે, અમારા નીતિનભાઈ સાહેબે પણ એમની લાગણી હતી, રજનીભાઈ પટેલ પણ એમની લાગણી હતી. એમને પણ આપણા આ વિષય આપણે ધ્યાન દોર્યું હતું કે આમાં આપણે સમાધાન થાય તો વધારે સારું અને એની સાથે સાથે આપણે મુકેશભાઈ પણ ભારતીય હતા, આજે ફોન હતો, એમને પણ લાગણી હતી. તો તમામ અમારા રાજકીય આગેવાનો પણ આમાં સમાધાનમાં રસ લીધેલો અને મેં આજે બપોરે આ લોકોની પાસે ચર્ચા કરી બધાના ભાવ મનના જોઈને મેં કહ્યું કે સમાધાન થયું છે. તો ખરેખર સૌથી વધારે અભિનંદન એમને આપું છું કે જે લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે એમને મારા અભિનંદન છે અને બાકીની ટીમ જે આજે બિનહરીફ થઈ છે એમને પણ અભિનંદન આપું છું અને બંનેની ટીમના ત્રણેય ટીમ કહીએ તો ત્રણેય ટીમના આગેવાનો જે ટીમ લીડર છે એમને અભિનંદન આપું છું અને આ બેંક માટે એક બિનહરીફ આપણી બેંક થઈ છે એ બદલ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં આ બેંકમાં પણ જે નાની મોટી ત્રુટિઓ છે સાથે મળીને બેંકનો વિકાસ થાય અને શેર હોલ્ડર એના લાભો મળે અને પ્રજાજનોને પણ બેંકના જે કાર્યો છે બેંકથી જે લાભ મળે એ દિશામાં પણ આપણી બેંક કરશે અને આવનારા દેશમાં આ બધા આપણી સાથે તમામ આગેવાનો આ બેંકના જે છે બધા પ્રેમ ભાવથી હળીમળીને આજે જે એમને મોટું મન રાખ્યું છે ખરેખર એમનો ધન્યવાદ આપું છું અને આ ગૌરવ લે છે કે એવું આ પરિણામ છે. મને પણ ગર્વ છે, સંસદ સભ્ય તરીકે મને ગૌરવ હોય કે આપણા મહેસાણા જિલ્લાની આવડી મોટી બેંક આજે બિનહરીફ થઈ છે. રાજમાન દેશમાં સારો એવો મેસેજ જશે એ ખરેખર બધાને જે લોકોએ આમાં સહકાર આપ્યો તમામ લોકોનો આભાર માનું છું અને અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. ચૂંટણી ખર્ચ બચ્યું છે લાખો રૂપિયા ચૂંટણી ખર્ચ પણ બચે આમાં અને બેંકનો પણ ખર્ચ બચે એટલે હું માનું ઘણો ખર્ચ પણ આમાં બચી શકે, માનસિક શાંતિ રહી શકે, સામાજિક પણ લોકોને અંદર વેરઝેર થતા અટકે, લોકો સમરસ થાય. એટલે હું એવું કહી શકું છું કે આપણે સમરસની વ્યાખ્યા આપણી કરીને આપણી અર્બન બેંક સમરસ થઈ છે. આજના દિવસમાં સમરસનું સ્લોગન આપી દે ખોટું થઈ. અમારી મહેસાણા બેંક મહેસાણા અર્બન બેંક સમરસ કહી શકાય. મહેસાણા સમરસ, મહેસાણા બેંક સમરસ. કેવી રીતે નિર્ણય લેવાયો છે 12, 5 કે 11? એ અમારે એમાં 5 અને 12 આ પ્રમાણે ગોઠવાયું. 5 અઢી વર્ષની કોઈ વાત ના, એવી કોઈ વાત નથી. બધા સાથે મળીને તો બોર્ડ પછી નક્કી કરશે, એમાં કોઈ મળે તો બોર્ડ મળશે. હવે આટલો બધો મન મળ્યા છે તો પછી આવનાર સમરસ અર્બન બેંક થઈ હોય તો મન મળશે અને બધા કંઈક સાથે સારું કરીશું. ચલો ડીએમ પટેલ સાહેબ.